પેટનો ખાડો પૂરવા ગધેડીની ટાઈટ તો જો ભૂકા ગળીને ભીખ માંગવાનું શરૂ કરી. જય મસરામ અને ગુડ મોર્નિંગ બધાને, અને રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં તો હોય છે. અને વેલકમ છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. અને આજ જવાનું છે આપણે બેનની ડુંગળી લેવરાવા, કેમ કે દાડિયા નથી મળતા એટલે આપણે જવું પડે એમ છે આજ. એટલે જવું છે આપણે ડુંગળી લેવરાવા બેનને ના. જોવાની મજા આવે. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હાલો તો મળીએ હવે બેનને ત્યાં ડુંગળી મળવા જઈએ ત્યાં. હાલો તો ચા પીવા, કેમ કે 11 વાગી જશે અને ચા આવી જશે. ચા હવે પી લઈ. હાલો તો તમારે પીવી તો કાજુમાં છે તો જો ચા પાણી પીને બધા લાગી જશે. જો જાય છે બધા રાપે સડી ગયેલા છે. અને આવી એટલી કંઈક ડુંગળી બાકી છે, અને આવી કંઈક ડુંગળી છે. જો તમને આવી રીતે પાથરા, અને આવી કંઈક લાલ સોળ ડુંગળી છે. સુપર કાંઈ ન ઘટ્યો, અને એટલી ખેંચી છે. હજી આ બધું બાકી છે થોડી. હાલો પેટનો ખાડો પૂરવા. તો જો બપોરા થઈ ગયા છે. હાલો તો હવે બપોરા કરી લઈએ. હાલો તો બધા બપોરા કરવા વાડીમાં બપોરા કરવાની જોવો કંઈક અલગ જ મોજ છે. કેમ પણ બધા બેઠા ને એક ને એક ઠેકાણે. હાલો તો ખાઈ લઈએ. તો જો બાપીઓ બધા બપોરા કરીને પાછા ખાઈ પીને મંડાઈ જશે હવે. બસ જલજીરા ખાઈ. હાલો સોડા પીવા એમ તો મને કેવું હાલો સોડા પીવા એમ. હાલો આપણને હાદી ને ભાવ લે હાલો ચા પીવા. અરે મારે ને પીવી, હું તો પીવું છું. આપણો ઉતર ઠંડા કરી પેલા મેં કેમેરા હું જોઈ લીધું. હળી બે એ હળી બે હું ઘેર ભાગવું, હું થાકી ગયો. હાલો તો હું ભાગવું હળ બેન, હું થાકી ગયો એટલે હું ઘેર વયો દઉં. તો લા બધી ખેંચી ગઈ છે અને બેસી જશે ખડું કરવા. તો જો આપણે ડુંગળી મળવા ગયેલા હતા, નાથી તો કઈ દુકાન આવ્યા અને માલ દોયા, અને પછી ચા પાણી પીને આવ્યા. બસ આપણે વાડીમાં આટો મારવા. અને આ ગધેડીની ટાઈટ તો જો ભૂકા કાઢી નાખે. ઇચારના પોરમાં જેકેટ પહેરાવી દીધું. ટાઈટ એટલે ભૂકા કાઢી નાખે, એટલે ઇચારના પોરમાં ટાઈટ વાવા મળી. અને તો આવી રીતે છે આપણે ડુંગળી મળવા. આજ દાડિયા વે જા લ્યો કરો લ્યો, કેમ કે નૈરા થઈ જવું પડે એમ જ કે હાલીને કાંઈક તો કરવું જ પડે. એટલે આપણે દાડીએ તો નહોતા જા, કેમ કે આપણે હજી ડુંગળી લેવાની છે. એટલે બેન નહીં આપણે લેવરા હશે ને આપણે એને લેવરા જાય, એટલે ઢાલવા છે મતલબ. તો એમ આપણે એ ભાષા આપણી ભાષામાં ઢાલવા કહેવાય. આપણે અદલા બદલું થાય એમ મતલબ. તો માણાને એવી રીતે હતું તો બધું. અને કાલ કદાચ વ્લોગ આવે હતી અને નોય આવે, કેમ કે કાલ પાછું હજી નાની આપણે જવાનું છે. અને જોઈ પછી હજી આગળ કે કેમ થાય કેમ નહીં. બીજું કંઈ કામ નીકળે છે, કંઈક કામ આડે અવળું કંઈક આપણું ઘરનું નીકળે તો આપણે નોય જ આવવાનું થાય. જોઈએ હજી
કેમ કે હજી તો જાદો દી બાકી છે. અને વ્લોગમાં ઠેઠ લગણ બન્યા રહેજો. અને જો વ્લોગ જોવાની મજા આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે વ્લોગ શરૂ કરીને ભીખ માગવાનું શરૂ કરી એની ઘોડે છે કે લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. ભીખ માગવી પડે તઈ તમે કરો, ન કરતો જો જોઈને વિયા દો, કાંઈ કરતા નથી. એટલે કહું છું કે લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો તો કંઈક અમને મજા આવે વ્લોગ બનાવવાની. અને હજી તો કેટલા 211 જેવું સબસ્ક્રાઈબર થયા છે, તો એ કેદી 1000 પૂગશે, પછી મોનિટાઈઝ થાય ને, પછી કંઈક આપણને મજા આવે વિડીયો બનાવવાની કે આજે આપણે આવો વિડીયો બનાવવો, પછી આમ કરવું છે તેમ કરવું છે. ત્યાં લગણ તો શું મજા આવે, કાંઈ નહીં. બસ હાલો તાક ડુંગળી મળવા જવાનું હે, બીજું કાંઈ આવડે નહીં. એવું છે તો થોડો થોડો સપોર્ટ જરાક વધારો તો કંઈક આગળ આવીએ અને તો કંઈક કરીએ. હવે તો કંઈક રખડવા નીકળીએ. કેમ કે આમને એમ તો કેમ રખડવા નીકળવું, બાપાએ વચમાં એમ કહે કે ખોટે ખોટું રખડવું છે. સપોર્ટ કરો તો કંઈક કરીએ, તો કંઈક રખડીએ, તો કંઈક વ્લોગ સારો બને. એવું છે તો સારું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જોઈએ આગળ કે શું થાય છે. હાવ એટલે હાવ થાકી જાવ બોલો યાદ તો. કેમ કે કાલ મતલબ કે ડી નાઇટમાં પાણી વાળ્યું, પછી આજ તો આખો દિવસ ડુંગળી ખેંચી, અને તોય છતાં આપણે કેટલી કલાક 1.5 કલાક જેવું મોડી હીતે, અને કાલ હજી જવાનું હીતે છે. તો હાવ એટલે થાકી જશો. આજ તો કાંઈ નક્કી જ નહીં કેમ હોવાઈ જાય, કે કામ જ એટલું વધી જાય. હાવ એટલે થાકી જાય, વાત જ ન કરો. એમાં ઉપરથી આ વ્લોગિંગ એડિટ કરવાનું નહીં જ નવા, એમાંથી પાછું અમારે જવાનું કાંઈ આવડે નહીં. આ બધા જે રીતે વ્લોગ શૂટ કરે એવડા એ લોકો તરત જ એડિટ કરી નાખે. આપણીથી કેવું કાંઈ થતું નથી, આપણે બધું શીખવું પડે, કેમ કે આપણને કાંઈ આવડે નહીં. બરાબર ને, એવું છે. તો આ તો ઓલાની ઘોડે શરૂઆતમાં કેમ આપણે એક જ ધારા પાણીના જ બ્લોગ આવતા હતા, અને હવે ડુંગળીના એક જ ધારા આવશે. કેમ કે કામ જેવું એ પ્રમાણે હાલે. આપણે તો જે કામની પાછળ પડીએ કામ પૂરું જ કરવાનું, ત્યાં લગન તો કંઈ થાય નહીં. કેમ કે પૂરું કર્યા વગર તો બીજું કંઈ કામ મળે નહીં. એવું છે. તો જેના કામ પાછળ પડીએ એનો એ બ્લોક આવશે. હવે તો કે ડુંગળીના આવશે એક જ ધારી, ત્યાં લગન પૂરી ન થાય ત્યાં લગન. અને અહીંયા છે ને ગધેડીનું કંઈક હલ્લે છે, એટલે હું જોવા ઊભો રહું છું કે શું છે. સારું જોઈએ આપણે શું છે. એરું બેરું ન હોય સારું. ગધેડીની બીકે પાછી એવી લાગે આપણને. દેખાય છે કાંઈ તમને? જો જો પેલા તેતર નીકળ્યું જતો. મેં કીધું ગધેડીનો એરું છે, તા તો ગધેડીનો તેતર નીકળ્યું. સારું કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, જોઈએ આગળ આપણે. જય મસ્તરામને, ગુડ મોર્નિંગ બધાને, અને ડાયરાને રામ રામ ને સીતારામ. અને વેલકમ છે તમારો અમારા ફરી નવા દિવસમાં. કેમ કે ફરી નવો દિવસ ઉગી જશે, અને આપણે કાલનો વ્લોગ અધૂરો છે કે આજમાં આપણે પૂરો કરવાનો છે. કેમ કે કાલ નાઇટમાં આપણે કાંઈ શૂટિંગ નહોતું કર્યું, કેમ કે પાણી વાળતા હા, એટલે કાંઈ બ્લોગ કાંઈ બનાવ્યો નહોતો, ને એમાંય મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે નહોતો બનાવ્યો. તો આજે આપણે એ વ્લોગને પૂરો કરવાનો છે. તો જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મસ્તરામ.